વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલિગેશન ભારત આવ્યું છે। રશિયા પાસે આવેલા કિર્ગિસ્તાન દેશનું પ્રતિનિધિમંડળ અમદાવાદ આવી પહોંચ્યું। અમદાવાદની સીએન વિદ્યાલય ખાતે સ્ટ્રોંગ રૂમની પ્રતિનિધિમંડળે મુલાકાત લીધી। અલગ અલગ રાજ્યોનો પ્રવાસ કરી ચૂંટણી પ્રક્રિયા જાણી રહ્યા છે। ડેલિગેશનના સભ્યો તમામ રાજ્યોના અવલોકન બાદ કિર્ગિસ્તાનમાં ભારતની જેમ ચૂંટણી પ્રક્રિયા અમલી કરવાનું આયોજન છે। ગઈકાલે લોકસભા ચૂંટણીને લઈને મતદાન છે, તેની પહેલા આજે અલગ અલગ વિધાનસભાના સ્ટ્રોંગ રૂમ ખાતે જે વીવીપેટ ઈવીએમ મશીનના ડિસ્પેચની કામગીરી કરવામાં આવેલી છે અને તેની સાથે આ જોઈ શકાય છે ફોરેન ડેલિગેશન જે કિર્ગિસ્તાનથી આવ્યું છે। આ ડેલિગેશન ચૂંટણી પ્રક્રિયાની તેઓ માહિતી મેળવી રહ્યા છે। જે સ્ટેશનરી આઇટમો જે આપવામાં આવતી હોય છે ઈવીએમ, વીવીપેટ અને બીયુ મશીન સાથે, તે સ્ટેશનરી આઇટમમાં કેટલી વસ્તુઓનો સમાવેશ થાય છે અને આ વખતે જેમાં પણ વેલફેર કિટ, મેડિકલ કિટ અને હાઇજીન કિટ પણ રાખવામાં આવી છે। ગરમીને ધ્યાને રાખીને, સ્વચ્છતાને ધ્યાને રાખીને તેની પણ માહિતી તેમને આપવામાં આવી રહી છે અને આ પ્રમાણે જે ચૂંટણી પ્રક્રિયા જ્યારથી શરૂ થાય તે બાદ તેમાં કેવા પ્રકારની કામગીરી, કેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, મતદાન કઈ રીતે થતું હોય છે, કેટલી વસ્તુનો ઉપયોગ થાય છે, સ્ટાફની કામગીરી શું હોય છે, આ માહિતી આ ડેલિગેશન મેળવી રહ્યું છે। જેથી કરીને અલગ અલગ જે ચૂંટણી યોજાઈ રહી છે અલગ અલગ રાજ્યોની અંદર, ત્યાં ડેલિગેશન ફરીને માહિતી એકઠી કરી રહ્યું છે અને તેમાંથી ઈસીઆઈને તેઓ રિપોર્ટ કરશે અને તેમાંથી જે પણ પ્રક્રિયા સારી લાગશે તે પ્રક્રિયા કદાચ તેમના ત્યાં પણ જે ઇલેક્શન થાય તો તેમાં તે ઉપયોગ કરી શકે। આ પ્રકારની માહિતી, આ પ્રકારના ડેટા કલેક્ટ જે છે તેઓ આ ડેલિગેશન કરી રહ્યું છે અને આજની આ તેમની મુલાકાત એક વિશેષ માનવામાં આવી રહી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દર્શન રાવત, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।